પાલનપુર મુકામે આખરી સફર મૈયતની ગાડી સમાજને અર્પણ કરવામાં આવી, જેમાં આયોજક સફરાજ સિંધી, સાજિદ મકરાણી, હારુદ દાયમા, શમસુદ્દીનભાઈ ઢુક્કા દ્વારા આમંત્રિત મહેમાનોના દ્વારા સમાજમાં જાગૃતતા આવે તે હેતુથી એક નાનો જાગૃતતાના ભાગરૂપે કાર્યક્રમ કલદાર હોલમાં કરવામાં આવ્યો, જેમાં હાજર રહેલા અધ્યક્ષ સ્થાને મુફ્તી મૌલાના મોહમ્મદ મિયાં, મુખ્ય મહેમાન ગુજરાત માઇનોરિટીના ચેરમેન વજીર ખાન પઠાણ, જુબેરભાઈ એસ ડેરૈયા દામનગર, સલીમભાઈ એચ અવેરા, રિઝવાનભાઈ દારમા, ડોક્ટર નફીસ દાયમા, રાજુભાઈ જોશી, સુઈદભાઈ બાગવાન, ઇકબાલભાઈ લોહાણી, સાકિરભાઈ મિર્જા, મૌલાના રિઝવાર, મુસ્તાક બાવા, અશરફભાઈ માકનોજિયા, અબ્બાસભાઈ ચંગવાડિયા, રફીકભાઈ રાજપુરા, રિયાઝ ખાન લોહાની અને મોહસિન ખાન પઠાણ, મોહમ્મદ હુસેન પઠાણ, એટી સિંધી સાહેબ તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન હિદાયત ખાન પરવાર દ્વારા કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ તૌફિક સિંધી, બનાसकांठा। पालनपुर में आज साजिद भाई, हारून भाई दायमा, सरफराज भाई और शमसू भाई ने मिलकर एक समाज का एक अच्छा बेहतरीन काम किया, जिसका आखिरी सफर नाम की एक गाड़ी सबने मिलकर लाकर पालनपुर में दी, जिसकी वजह से पालनपुर के आसपास के लोगों का और पालनपुर शहर के लोगों का जब ये मैयत होती है उस वक्त बहुत तकलीफें होती थी, वो तकलीफें दूर होगी। और अभी बागवान साहब ने भी एक बात बताई कि अभी एक छोटी गाड़ी भी लाकर जिस इलाके में बड़ी गाड़ी नहीं जा सकती उसके लिए भी उन्होंने भी 1 लाख रुपया डोनेट करने की बात की। तो हो सकता है कि आज दूसरी गाड़ी की भी शुरुआत होगी और इंशाल्लाह उसमें भी उनको कामयाबी मिलेगी।